એ રામ છે ને ક્યારેક જ આવે ને સમાજમાં કોક ને જ આવે, બાકી બીબા જ ફરતા હોય. સમાજ માટે કોઈ કામ કરવા માટે નીકળી જાય તો માનવું કાને રામ આવી ગયા. બીજા માટે કોઈ ગરીબ બેન દીકરી વિધવા બાઈ હોય ને એના દીકરી દીકરાના લગ્ન હોય ને ખબર પડે કે આને અટકી ગયું છે પૈસાને કારણે, અને ન્યા થઈને ઉપર એમ કે બેન કોઈને કહેવાની જરૂર નથી, આલે આટલા રૂપિયા છે ઘટે તો કહેજે, થાય તો દેજે, નકર તારા કાપડામાં આને રામ આવ્યા કહેવાય. ચારે બાજુથી મોત 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 થતું હોય અને રેગિસ્તાનનું રણ હોય એવું જુનાગઢ જ્યારે બની જાય નવગણ માટે, અને ત્યારે નાના એવા આડીદર બોડીદર ગામમાં આવીને ઉભા રહીએ. વાલબાઈ વડારણીને લઈ આવે. ઈ વખતે આમ તો વાલબાઈને પેલા રામ આવ્યો, રાજપૂતાણીએ હાથમાં દીધો જ્યારે નવગણને, ત્યારે કીધું કે વાલબાઈ હું તો સતી થઈ જાઉં છું, આને તારે મારા ભાઈ વીર સુધી પુગાડવાનો છે, દેવાદ બોદર સુધી. એટલે વાલબાઈને રામ આવ્યા, મારા ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી આને કાંઈ નહીં થવા દઉં. અને પછી ભીમડા રખેહરને કીધું વાલબાઈ કે ઉપરકોટના દરવાજેથી બહાર કાઢવા માટે હું તો માનીતી દાસી શું ખબર પડી જાય અને મને હું ન નીકળી શકું, તરત શંકા પડે ને તલાશી લેવામાં આવે, એટલે તારે આને બહાર કાઢી દેવાનો છે. તો ભીમડાની આંખમાં આહું આવી ગયા. અહીંયા શ્રદ્ધાની માતા, આ મારો વિચાર છે, શ્રદ્ધાની વાત છે, સાંભળજો, માતાજીની વચ્ચે યાદ આવ્યું હોય. ભીમડાની આંખમાં આહું આવ્યા. વાલબાઈ કે ગજબ છો તું તો, તે ત્યાં જુનાગઢનું અનાજ ખાધું છે અને આવડું કામ કરવા માટે તને તો કહું એટલે આહુડા નથી આવ્યા. વાલબાઈ મરવા તૈયાર થઈ જાઉં નવગણને બચાવવા, પણ આહું એટલે આવ્યા કે હું હુંડામાં નવગણને લઈને જાઉં તો બાળક રોયા વગર થોડું રહે. અહીં બેઠેલા બધા વિચારો, શ્રદ્ધા શું છે એ વાત આ વચ્ચે વિચાર આવ્યો. રોવે એટલે તરત જ ખબર પડી જાય, હોન્ડામાં બાળક લઈ જાય, રોવે એટલે ખબર પડી જાય સીધી કે આમાં કંઈક છે. પછી જે વાલબાઈ બોલ્યો એ આપણી આયુની વાત છે, મારો વિચાર છે. વાલબાઈ વડારણે કીધું સોમલદેવ પરમાર ખોડિયારને ધૂપેલિયું ફેરવતા ને હારે હારે આરતીની આ 2-3 આંટી ક્યારેક મેં લીધી છે. ઉપરકોટના દરવાજેથી બહાર નીકળી જાય ત્યાં સુધી 9 ગણો હુંકારો કરે તો મામડિયાની ખોડિયારને પૂંજી ન પૂંજી ભલા માણસ. તમે જ વિચારો, તેદી એવા તો ઇન્જેક્શન નહોતા આવતા કાને 2 કલાક બેભાન કરી દીધો હોય છે. હુંકારો ન કરે, આનું નામ માં કહેવાય, આનું નામ ખોડિયાર કહેવાય. ઈ ભીમડાને રામ આવ્યા, વાલબાઈને આવ્યા, દેવાજ બોદરને જઈને કીધું એટલે કીધું કે કોઈ ચિંતા ના કરો, મારું આયુર્નું કુળ જીવતું હોય ત્યાં સુધી રૂવાડું ખાંડું ન થવા દો, આને રામ આવ્યો કહેવાય. આમ કોક દીક રામ આવી જાય. અને 26/11 હમણાંની વાત, મુંબઈને બાનમાં લીધું આતંકવાદીઓએ, કસાબને એના સાથીઓએ. તાજ હોટલને શમશાન બનાવી દીધી, કંઈક ની લોથું ઢોળી દીધી. અને પછી કોકની કાર લઈને કસાબ આગલી સીટમાં AK-47 લઈને બેઠો, બાજુમાં એનો આતંકવાદી હાંકતો તો, વાહે આતંકવાદી બેઠા હતા. અને મુંબઈની બજારમાં ગાડી હાલતી થઈ તેથી મુંબઈ ધ્રુજતું તો આખું. હો માટિયા મેં કહેવાતા ને મૂછે લીંબુ લટકતા એવા પિલોરો આડા દેવા માટે હથિયાર હોય તો, કારણ કે ઓલાને તો મરવા જ નીકળ્યા હતા. કોણ હા મું પૂરીએ એવે ટાણે જોયો રામ આવ્યા કોને કહેવાય. એવે ટાણે મહારાષ્ટ્રીયન પોલીસની ટોપી, હાથમાં લાકડી અને ગણપતિ દોટ કર્યું જા, અને આમ મોટર ઉભી રહીને હડી કાઢીને દરવાજો હાથે ખોલ્યો ને અહીંયા મારી બંદૂક. ઈ ગોળી લાગતા વાહે ડૂસો નીકળતા કસાબનો કાટલો પકડીને હેઠો પછાડી અને પોલીસને હોપીને પછી પ્રાણ છોડ્યા ને તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય. ભલા માણસ, આમ રામ આવે. રામ આएंगे તો અંગના સજાएंगे, એને રામ આવ્યા કહેવાય. કોક દીક આવે, ક્યારેક જ આવે ને આવી જાય એટલે પરિવર્તન થઈ જાય, બાકી આખી જિંદગી રાડ્યું નાખે ભેળું ન થાય. વચ્ચે બીજી એક વાત નાનકડી યાદ આવી ગઈ. આ હમદાર ડાયરો એટલે 100 વર્ષ પહેલા સત્ય ઘટના હાલારમાં જામ ખંભાળિયાની પાસે વિજલપર ગામ છે, અને ભભૂતગર કરી અને અતીત સાધુ બાવાજી પણ ભજન હારે કાંઈ લેવા દેવા નહીં. પરસંદ શરીરો, કેરીની ફાટ જેવી આંખો, મોટી જટા રાખે, જોવે ને તા કોક બી જાય, હામો મળે તોય. હાથીની હૂંઠ જેવી ભુજાઓ અને જામગરી બંદૂક રાખે, કડે તરવાર, એક બાજુ કટાર અને અરબસ્તાની ઘોડો રાખે અને વ્યાજનો ધંધો કરે. વ્યાજ ખાવ માણા, કાંઈ લેવા દેવા નહીં. ભજન ભક્તિ દયા લેવા દેવા જ નહીં. એ વ્યાજ દીધા એટલે એમાં એનો નિયમ, જે ગામમાં મહિને ઉઘરાણીએ જાય પોતે, જે ગામમાં ચોકમાં આવીને પડકારો કરે, જેટલા એ વ્યાજ લીધું હોય મારું વ્યાજ દઈ જાઓ, પણ ગામની બજારું ગાજે એવો માણા. એક અવાજ કરે, 5 મિનિટ પછી બીજો અવાજ કરે, 5 મિનિટ પછી બીજો અવાજ કરે, 15-20 મિનિટના અંતરમાં 3 અવાજ કરવાના.
એટલી વારમાં જો વ્યાજ દેવાવાળા હળી કાઢીને દેવા ન આવી જાય તો એનું વ્યાજ લાગે. 3 અવાજ પછી આટલી વાર કેમ લાગી? આવો કારકૂટ માણસ વ્યાજનો ધંધો કરે. એક દી એવું બન્યું, બધાની અંદર તો જોજો રામ બેઠો જ હોય, જાગે ક્યારે? હા, એટલે એક ગામમાં જઈને પાદરમાં ઊભા છે, એકાદો સામગ્રીનો ધડાકો કર્યો, મારું વ્યાજ દઈ જાઓ. અને માણસો બાપા હાલ્યો હાલ્યો બાપા, જો ટાણે આવી ગયું છે, કાંઈ કહેતા નહીં, ફલાણું ઢીકડું, હામાં પાછો આવશે મહિનો તેથી દઈ દે હું બધા. એમાં હામી એક ડેલી ખડકી, એમાંથી કોઈ આવ્યું નહીં. એટલે બધું બરાબર આવી ગયું તો કે હા બધું આમ જોયું. અહીંયાથી કેમ કોઈ નથી આવ્યું? મારી થાક ઓછી થઈ ગઈ, મારો ડર ઓછો થઈ ગયો કે એને મોત વાલું છે. માણસ કીધું દોડી જા, તપાસ કર, અહીં બાજુમાં ઘર છે ને આગેવાળા દઈ જાય, તું હજી અહીંથી કોઈ આવ્યું નથી. માણસ હળી કાઢીને ગયો અમુક ક્ષણોમાં પાછો આવ્યો, પણ ગયો તઈ એનું રૂપ બીજું હતું. ભૂકા કાઢી નાખો ને ભભૂતગરનો હુકમ થઈ ગયો, હવે તો 2-3 નાખીને લઈ આવું, ઢળીને લઈ આવું. જાવા ટાણે બીજું રૂપ હતું, પાછો આવ્યો ને એ માણસ ધ્રુજતો આવતો હતો. અને ભભૂતગરની આમ નજર પડી તા તો રૂવાડા બેઠા થઈ ગયા, પગથી માથે માથેથી રેવણ ગઈ. મારો માણસ ધ્રુજતો આવે એટલે એવો બધો છે, કોણ કોનું મોત કોને વાલું છે કે મારા માણસ ધ્રુજવા માંડ્યો એને શું કર્યું હોય છે અંદર? કેમ ધ્રુજે છે? કેમ કોઈ આવ્યું નહીં ત્યાંથી? ભભૂતગર ધીરા 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 બોલો માં. નહીં, મને કે શું બોલો માં? આપણે કોના બાપની બીક હોય? મારી નાખું ગમે એને એમ કરીને આમ ઈ બાજુ હાલ્યો. છોકરાઓ ઘડીક આ છોકરાને બેહાર દો ને ઘડીક ખાઓ, આમ શાંત થઈ જાય એવું કરો ને. આ બધું આ પડીકા નહીં લાંબુ જીવવા દે આપણને. હા હાવ બધા છોકરાને ઈ બાજુ બોલાવી લે. આ ઘરનો ડાયરો છે ને આમ મને આમ, કારણ કે અમારે આમ અંદર બધું પડ્યું હોય, આમ ઉભરા કંઈક જ આવે. એક ડોહીમાં હુંડલો લઈને બેઠેલા કેરીઓનો, ને એમાં રાજા નીકળ્યા, મહારાજ નીકળ્યા. મંત્રીને કીધું રાજાએ, કેરીઓ બહુ સારી લઈ લેની, તો હુંડલો આખો જ લઈ લો. ત્યાં જઈને કીધું ડોહીમાં હું ભાવ કેરીનો? તો કે 1 કેરીના આટલા. હવે આખો હુંડલો લે ને તોય એટલા રૂપિયા ન થાય, એટલે 1 કેરીના કીધા. તો હું મંત્રી છું, રાજાનો ખબર પડે ને? તો બધી ખબર પડે. તો કે ડોહીમાં આટલામાં બગીચો આખો આવી જાય, તમે 1 કેરીનો એવડો ભાવ કીધો. હવે તમે કીધા એટલા રૂપિયામાં તો કેટલાય હુંડલા મળી જાય. ડોહી કે હુંડલા મળી જાય, પણ અમને રાજા કેદી મળે? તમને હુંડલા મળી જાય, મને આજ રાજા મળ્યો છે એટલે મારે એટલા ભાવ લેવા જોઈએ કે નહીં? એમ અમને ક્યારેક રાજા ક્યારે મળે? પ્રોગ્રામમાં મજા જ આવે કાયમ, બધું હાચું, પણ વાતો અમુક ઝીલાતી હોય એનો અમને આનંદ હોય. એટલા માટે આ એટલે ભભૂતગરનો મગજ વયો ગયો, મારો માણસ ધ્રુજતો આવે, કોણ છે અંદર? શું થયું? કે ભભૂતગર હાથ જોડો મારો બાપા, હાથ બોલમાં તો આપણે આપણી કઠણાઈ બેસી જવાની. ભભૂતગર આપણને નરકમાં જગ્યા નહીં મળ્યો. હે તું હું બોલે છે મને સમજાતું નથી. જે હોય મોઢામાંથી ફાટ. ભભૂતગર કહે છે કે ભભૂતગર થયું છે એવું, અહીંયા કોઈ આદમી ઘેરે નથી, તો આદમી નો કોઈ બાયુ દઈ શકે એવી વાત નથી. તું મારી વાત સાંભળ. શું થયું? 80 વર્ષના એક ડોશી છે ને એક જુવાન બાઈ છે, બેન દીકરી. કે તો ભભૂતગર બન્યું એવું, તારી ધાક એટલી લોકોમાં છે, તારાથી બધા બીવે છે એટલા. તે 3 અવાજ કર્યા. બેન દીકરીને 7મો મહિનો ગર્ભ હતું ઉદરમાં, પણ તારી બીક, તારો અવાજ આવ્યો, દીકરી એટલી બી ગઈ, ભોળી દીકરી, અને બી ગઈ, અને એટલી બધી એને બીક લાગી ગઈ. 7મો મહિનો ગર્ભ સ્રવી ગયો, અને દીકરી તડફડે છે, અને હાહુ છે એ આમ એને ખોળા માથું લઈને રાયડું નાખે છે. એ દ્રશ્ય હું જોઈને આવ્યો છું. મિત્રો આટલી વાત સાંભળીને હાડા હાથ કરતો ક્રોધ તો વી ગયો, પણ રામ જાગી ગયો. હે આવો આપણો ડર કે હા મારી બીકે જ આ બન્યું કે હા ઘોડા પાછા વાળો. એ ઘોડા પાછા વળ્યા. બધા વિચારે સાથીઓ છે હું ઘોડો જાણે સમજી ગયો. ઘોડાને હાલ બદલી ગઈ, ધીમો 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 થઈ ગયો. મને બન્યું તું ને જુનાગઢમાં, રાણક દેવડીને જયારે બિહારી રાણક દેવીને અને 4 અશ્વો જોડાયેલા સૌરાષ્ટ્રની ધરતીના, અને બાગડતા જયારે ડાબલા ઘોડા એ ઉપાડ્યા, એ વખતે રાણક દેવી દોહો કીધો, આય તરવરિયા તોખા, તમારી માને દેવા જાવ છો આણે, હું તમારી માં છું હોરસની, તમે મારા દીકરા દેવા કેવા? દુશ્મન મને લઈ જાય છે, ઘોડા ન્યાના લીધા હતા, દુશ્મન મને લઈ જાય, તમારી માને આને દેવા જાવ, ડાબલા ઉપાડો છો તરવરિયા તોખાર, તમારું હયું ન ફાટ્યું હંસલાવ,
આ મરતા રાખ ખેંગાર મારે ગામતરા ગુજરાતના માને ગુજરાત દેવા જ આવશો. ઇતિહાસ એમ કહે છે ચારે ચાર ઘોડાએ એક મોટી હાણે નાની દીધી ધાણા નાના 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 અને ચારે ચાર ઘોડાએ ફોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. ભલા માણસ આ તાકાત છે. આ પશુઓ સાંભળી શકે. ઘોડાના ડાબલાની ચાલ ફરી ગઈ. વિજલ પર આવ્યા, પેટારો ખોલ્યો, માણસોને કીધું સોપડા બહાર કાઢો. વ્યાજના સોપડા જેટલા હતા એ બધા ઢગલો ફળિયામાં કર્યો ભભૂતગરે અને જામગરીનો ભડાકો કર્યો. ધાણા નાના નાના હળી ગયા સોપડા. ઓલા માણસો કે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. આ શું થયું પણ કહેવાય નહીં. એની આંખ સામું જોવે તો હાવ જ જાણે એવું પડસન શરીર હતું. કોઈથી કઈ કહેવાય નહીં, વિનંતી કરે બીજું કઈ કહેવાય નહીં. ભભૂતગરને હળગતો તો ભભૂતગર બેઠો બેઠો જોતો હતો. છેલ્લે બધું ભસ્મ થઈ ગયું. માણસોએ કીધું કે હે ભભૂતગર લૂંટાઈ ગયા, પૂરું, હવે કોઈ રૂપિયા દે. આ શું કરે છે? એ આમ ઉગાડું ડીલ કરીને રાખમાંથી મૂઠો ભરી અને આમ શરીરે મીંડો લગાડવા અને એટલું બોલ્યો, ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ને ધનની ચાલ, મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. ભભૂતિયા દતા મતા ન ખર્ચે ન ખાય, મધ માખી મધ ભેળું કરે પછી હાથ ગહનતી જાય. ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને મેં વેશ, નાવે મોજ નરેશ કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. અરે ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ. એ દુઆ બોલતો બોલતો વયો ગયો. ભગવા પહેરીને કાપેલ ધારે જઈને બેહી ગયો અને મહાન સંત થઈને પૂજાઈ ગયો. રામ આવે તો એટલી જ વાર લાગે, બાકી આખી જિંદગી રાડ્યું નાખે મેળ ન પડે. રામ આવી જાય તો આવી જાય અને નહીતર ભેળું ન થાય. એમ સમાજમાં જ્યારે જ્યારે કોઈ માણસને અંદર પ્રકાશભાઈની જેમ રામ આવે ને આપા એના દુનિયા સન્માન કરે, બાકી આપણાના સન્માન નથી થતા. એવી ભગવતી એના ઉપર કૃપા કરે. છેલ્લે મારે એક બે ગીતોને એકાદ પ્રસંગ મને જે સમય દીધો છે એ પ્રમાણે એટલે બહુ જાણીતું ગીત આજે દાદા 5 વર્ષનો બાળકે મારું આ ગીત સાંભળે ને 80 વર્ષના ભાભાઈ સાંભળે અને દાંડિયામાંય ગવાય, રામા મંડળમાંય ગવાય, ગરબામાંય ગવાય, કાનગોપીમાંય ગવાય, ડાયરામાંય ગવાય, બધે મારું આ ગીત ગવાય છે આજે. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવદીનો હાથ જ નો થાય. વધારે એમની ફરમાઈશ છે પણ ઈ હું પછી લઈ લઈશ. પેલા આ ગીત ગાઉં છું એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવદીનો હાથ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ને જો ઠાકરનો જ્યાં આપેલે રાજ, મારા દ્વારિકાના દેવની તો વાત. આ ગીત મેં લખ્યું ત્યારે મને વિચાર આવ્યો કે મારો બાપ દ્વારકા વાળા, હું તારી ઉપમા શું દઉં? તા મને મહાત્મા ઈશ્વરદાસજી નો છપ્પઈ યાદ આવ્યું. મેં કીધું ઈ જે છેલ્લે સુધી આમ કહેતા હોય મારે શું ઉપમા દેવી, એટલે છેલ્લે લખ નાખ્યું એની વાત જ ન થાય. એમાં બધું આવી ગયું. મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે હે ભગવાન દ્વારકા વાળા, કસા કરવ હું महल महल गिरी मेर कहावे, कसा गाव हूँ गुण गुण जहाँ तुमर गावे, मेला की धनमाल जहाँ श्री चरणा आगे. कसा पखाड़ा पाव पवित्र नख गंग ही लागे, की पुष्प सड़ावा सिर परे पारिजात वक्त ज धरे, राजाधि राज की रीजवा कवि शंकरम सेवा करे. हे भगवान कसा करव હું महल, હું તારું મંદિર બનાવું, તારી દુનિયા, તારી બનાવેલી પૃથ્વી, તારી સૃષ્ટિ, એમાંથી પાણોલોનું મંદિર બનાવું. પછી વાહ ભગવાન, જો મેં તારું મંદિર બનાવ્યું. અરે મોટા મોટા મહેલ પર્વત, મેરુ પર્વત, એ તો તારું મંદિર છે. મહલગીરી મેર કહાવે, કસા ગાવ હું ગુણ ગુણ જहाँ तुम मर गावे.
તુમ્મરો કિન્નરો ગંધર્વો ચારણો તારા ગુણગાન ગાય છે, હું શું ગુણગાન ગાઉં? ગુણ જહાં તુમ્મર ગાવે મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા આગે. હવે ખુદ લક્ષ્મીજી છે એ તારા ચરણ આમ દબાવતા હોય ને હું ધન મૂકવા આવું, લે આ રૂપિયા મેં એટલા આ મંદિરમાં આપી દીધા, એ કેમ મારે કેવું? મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા આગે કસા પખાળા પાવ પવિત્ર નખ ગંગી લાગે. હે મારો બાપ દ્વારકા વાળા, હકડો કટકો હાડરો જો તટ ગંગામાં જાય તો માનવીયા કુળ માય પછી ભૂત હરજે નહીં ભાગીરથી. ઉપરથી પંખી આવતા એનો પડસાયો પાણીમાં જાય, એ પંખી પાવન થાય અને ભૂત હરજે નહીં ભાગીરથી. અને ચારણી સહિતની એક લીટીમાં ગંગા માટે બહુ સારું કોઈ કવિએ લખ્યું છે, કાહુને ન તારે એતે ગંગા તુને તારે હે ને જેતે તુને તારે એતે નભ મે ન તારે હે. હે માં ગંગા, દુનિયામાં કોઈ નથી તારે એટલા ને તે તાર્યા. કાહુને ન તારે એતે ગંગા તુને તારે હે, પણ જેતે તુને તારે એતે નભ મે ન તારે હે. જેટલા ત્યાં તારે એટલા દુનિયામાં તારાય નથી. પણ ઈ ગંગાજીના હું લોટો લઈને આવું, ભગવાનને અંઘોળ કરાવું, ભગવાનને જળ ચડાવું, હું જળ ચડાવું. ઈ વિષ્ણુ દ્વારકા વાળા તારા નખમાંથી ગંગા પોતે વહે છે, તો હું કેમ ચડાવું? કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગી લાગે કી પુષ્પ ચડાવા. તો હવે ફૂલડા હું આ વનસ્પતિ બધી તારી સોમાં હું આવે ને વરસાદ વરહે અને ઘેઘૂર વનસ્પતિ બધી આમ કેવા કેવા પ્રકારના કોળાય, પછી વસંત ખીલે ને પછી ફૂલડા, આ બધી તાર ગુલાબ ભેટ ક્યાં કરું વિને જો ખુદ ગુલાબ હે લખો લલામ લાલવો ગુલાબ લાજવાબ હે. એમ આ બધા ફૂલડા ખીલાવે છે, વનસ્પતિ છે, 18 વનસ્પતિ પછી ઈ તું ખીલાવે ને એમાંથી પાછો તોડીને ઈનું ઈ તને કેમ સડાવું? તો કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગી લાગે કી પુષ્પ સડાવા સિર પરે પારિજાત વખત જ ઘરે. પારિજાત વૃક્ષ તારા ઘરે છે ને હું તને કેમ પુષ્પ ચડાવું? હે રાજાધિરાજ કી રીજવા કવિ શંકરમ સેવા કરે. ખુદ મહાદેવ ભોળો નાથ છે. નમોવાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર जाला જલમ ચંદ ભાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. ઈ શિવ પોતે તાનું ભજન કરે છે. રાજાધિરાજ કી રીજવા કવિ શંકરમ સેવા કરે. એટલે મેં પછી એવું કહી દીધું એને, અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ, અવતારી જન્મી જ્યાં મોકલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
દેવની વાત જ ન થાય. કેવો ભગવાન અર્જુનને ભગવાન કૃષ્ણને એકવાર વાતમાં હમામું અમુલું થયું કે ભાઈ અર્જુને કીધું કે પુરુષ ધારે કરી શકે ને પુરુષની તાકાત હોવી જોઈએ. ભગવાન કે એવું નથી અર્જુન, શાંતિ રાખ, સમય બળવાન છે, સમયને કોઈ પૂગતું જ નથી, સમય જ કરી ટાણું સમય હાચવી લ્યો. એટલે તો મારું એક કવિતા છે, ગીત છે મારું, કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી દો એટલે બધું. આપણે ત્યાં ઘણીવાર લોકજીવનમાં કહે કે બેનું દીકરી, કોઈ દીકરી હોય હાહરે હોય ને દીકરીના હાહરામાં બહુ સારું હોય, કરોડપતિ હાહરી હોય, ભાઈ હાવ ગરીબ હોય, ભાણિયાના લગ્ન આવે ને બેન કંકોત્રી મોકલે, અને ભાઈ હાવ ગરીબ હોય, બેનનું હાહરિયું બહુ પૈસા વાળું હોય તો હારું લગાડવા હાટું લાખો રૂપિયાના મામેરા લઈને બધા આવતા હોય, પણ બેન ભાઈની રાહ જોતી હોય. ઈ અભેરાએથી ત્રાંબાનો ત્રાહ ઉતારી અને કહારાને ત્યાં ઓટાવી નવો કરાવીને પસેડીમાં બાંધી અને માંડવામાં જઈને ભાઈ ઉભો રહીએ ને, બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો ભાઈ, મારો વીર ત્રાહ લઈને આવી ગયો. હુકામે એને ટાણું હાચવી દીધું. જેણે જેણે હાચવા ટાણા, ટાણું હાચવી દો એટલે વાંધો આવે જ નહીં. મેરુભા બાપુ એમ કહેતા, આખો સમાજ ગમે એવું આપણને ગરબી રમતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ને ત્યાં રમી તો જ હારા લાગી. આખું ગામ ચોકમાં રમતું હોય અને આપણે બસ સ્ટેન્ડે જમ્યા હોય, અંબા તે રમવા નીકળ્યા તો ગમે એવું આવડતું હોય તો દુનિયા ગાંડા ગણે. એટલે ટાણું હાચવી દો એટલે સમયની ટાણાની કિંમત છે. સમય બળવાન છે અર્જુન ભગવાને કીધું. અર્જુન કે એવું કાંઈ ન હોય, સમયને તો બાંધી દેવાય તાકાતથી. એમ તો કે આ જંગલમાં એકલો જા તને અનુભવ થાય. અર્જુન જોઈ રહ્યો ભગવાન, મને અર્જુનને એમ કે એકલો જા જંગલમાં, મને ફેર પડે, કાંઈ વાંધો નહીં. હાલતો થયો, ગાંડી ખંભામાં નાખી હાલતો થયો. તો એમાં જંગલમાં થોડોક અંદર ગયો ને તો બે બાયુ રાયડું નાખતા હતા, બચાવો બચાવો અવાજ સંભળાણો. અર્જુન દોડી ન્યા ગયો તો એક વિશાળ કાયાવાળો યોદ્ધો ઘટોઘટ એવો ઊભો હતો, વિશાળ કાયા, અને એ બે બાયુ સામે ઊભી હતી. ઓલો માણસ એમ કહેતો હતો, બે ઘરેણા બધા કાઢીને મને આપી દો, નકર બેયને માથા ભટકાડીને મારી નાખીશ, બાયુને કહેતો હતો. વિશાળ કાયાવાળો યોદ્ધો. અર્જુન હામો ઉભો ને હામો ભડકારો કર્યો, એ કાયર, બાયુ હામી બાયુ ચડાવે છે, મર્દનું ફાડ્યું હોત મારો હામો આવ્યું ખબર પડે. ઓલો ઈ બાજુ ફેર્યો કે તારા જેવાને જ ગોતું છું. તો માટી થા. અર્જુન કે માટી થા. તો કે જન્મો તેદુણા માટી છું, તું માટી થા. એમ હામો આયલો તો અર્જુને તો ગાંડીનો ટંકાર કર્યો. ભાઈ ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ મૂછળતો એ ટંકાર કરીને ધાણા નાના નાના બાણ છોડ્યું. છોડતાની આરે નાનું છોકરું બાજરાના મલોખાને ડુંડાને ભાંગે એમ અર્જુનના બાણને કટ દઈને ભાંગીને હામો આયલો. અર્જુન કે આ કરી આને બીજું બાણ માર્યું, ત્રીજો. પછી અર્જુન પાછા પગે આમાં હટતો જાય, પાછા પગે હટતો જાય ને બાણ મારતો જાય. એમાં અર્જુનને વાહે કંઈક ભટકાણું. એ ભટકાણું ને એટલે આમ જોયું ત્યાં તો જે યોદ્ધો હામો વયો આવતો હતો ને અર્જુન, એવો જ એક આડો પડ્યો હતો વાહે. એનો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો. એ આડો પડ્યો તો પણ ડૂબતો માણસ તણખલું પકડે ને અર્જુન એને કે આ ઓના જેવો છે. એ કે ભાઈ મને બચાવી લે ને, ઓલો મારી નાખશે. બાણ મારતો જાય ને, એ બાણ મારતો મારી નાખશે. તો ઓલો આડો પડ્યો તો એ બેઠો થયો. બેઠો થઈને કે મારી વાહે વહી આવે તારું રૂવાડું ખાંડું ન થાય. પણ અર્જુન એની વાહે ગયો ને તો અર્જુન અહીં ખંભે જ પૂગ્યો, ઊભો હતો એવડો હતો એ. ત્યાં ઓલો નજીક આવ્યો કે ઓલો બેઠો થઈને ઓલા કીધું કે છોકરો આ બાજુ દોડ્યું આવતો તું જોયું? ઓલો કે આ મારી વાહે રહ્યું. તો અર્જુનને પરસેવો વળી ગયો, આશરો આપ્યો મરવી નાખવો છે. અર્જુન અહીંથી ઊંચો થઈને કાન પાસે કે આશરો નહોતો આપો ને, કે કઈ કાં દીધું કે તું સાનો મનો રેની, મને મારું કામ કરવા દે. ઓલો નજીક આવ્યો ને તો અર્જુન જોવે આમ ક્યારેક ક્યારેક કામ કરીને વાહેતી. ઓલો નજીક આવ્યો તો આ કે પાછો વાળે એ મારે આશરે આવી ગયો, ખબર પડે કે નહીં? હું ઊભો થાઉં તો હું થાય તને ખબર છે ને, વળી જા પાછો. તો ઓલો આમ જરીક જોઈને કે કાંઈ વાંધો નહીં કરીને પાછો વળી ગયો. તો અર્જુન દોડીને હામો આવ્યો. હવે મજા છે. હામો આવીને અર્જુન કે હું કોણ છું એ તમને ખબર નથી? બોલો, હજી કેવાય કે તમને ખબર નથી હું કોણ છું? મારી પછી ઓળખાણ આપું. હજી ઓળખાણ હતાઈ ગયો તો વાલ તોય. એટલે પણ મૂળ શું થયું? ભગવાન હામો વટ કર્યો. એટલે તો છતાંય અર્જુન કે મારી ઓળખાણ પછી આપી, પેલા મને ઈ સમજાવો. હું એવો બાણાવરી છું, તાકાત નથી કોઈ મારા હામો ઊભી હવે. ઈ કે ઈ તો મેં જોયું આગળ. બીજું આગળનું કે નહીં, હું એવો બાણાવળી છું, તાકાત નથી મારા હામો કોઈ ઊભી ગઈ. એને બદલે ઓલો હાથેથી મારા બાણ ભાંગી નાખતો હતો. તો હું કેવો, ઓલો કેવો તાકાત વાળો. હવે ઓલો એવો તાકાત વાળો હતો, ઈ તમે ડારો દીધો ને ભાગી ગયો, તો તમે કેવા તાકાત વાળા છો? હું કેવો, ઓલો કેવો, તમે કેવા? હવે તમે આવા તાકાત વાળા છો તો આ તમારો એક હાથ ને એક પગ કોણે કાપ્યો ઈ કેવો હશે? ઈ તો કયો.
ઓલો કે એમાં એવું છે, આ ધરતી માથે 5 પાંડવો છે. કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને તઈ હું કૌરવી સેનામાં ઊભો હતો. પાંડવી સેનાના બાણ આવે અને હું હાથેથી ભાંગી નાખતો હતો જેટલા બાણ આવે. એમાં પાંડવોની સેનામાં આમ નજીકથી મેં નથી જોયા, પણ અર્જુન નામનો યોદ્ધો હતો, એને શબ્દવેદી બાણ મારી અને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યો છે. હું જીવું છું એટલે 5 માંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવ છું. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, થોડીક ઉતાવળ છે, પછી નિરાતે ઓળખાણ આપીશ, અત્યારે થોડું કામ છે મારે ખાસ. અર્જુન ઓળખાણ નહોતો આપી ગયું. હું અર્જુન છું, ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને કાબા કવરાવે, આ તો સમય બુરો સાંભળાય. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના દરિયામાં મીઠા. બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ ચોર, જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સો, દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો સોખટો. ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલના. આ તો ઘરનો ડાયરો ખૂબ આનંદ કર્યો. બરાબર 12:30 આપણે પૂરું કરી દેવું, 15 મિનિટ રહી છે હવે, પણ મને આ મજા આવે છે. એટલે ભગવાન છે ને, દ્વારકાના દેવની વાત ન થાય. તમે જુઓ, એટલે સોરી, મને 12:30 લાગતા હતા. હે તો મારી ઘડિયાળમાં આખું જોવાનું જ ભૂલાઈ ગયું. 1:30 વાગે પૂરું કરીશું. પેલા તો તમને બધાને નમન કરું છું કે મને ભૂલવાડી દીધું કેટલા વાગ્યા. હું ઓલો મોટો કાંટો જ જોતો હતો, ઓલો એક ઠેકડો મારી ગયો છે, એ જોયું જ નહીં મેં. હોલનું 12:30 નું હોય, પણ આ સારણનો ડાયરો હે, પણ વાંધો નહીં, આપણે 15 મિનિટ. પણ આ છે ને મને ગમે. જો ભગવાન કેવો રાજા હોય ને, રાજા એ કોઈ દી વેપારી નો હોય. વેપાર હોય તો પૂરું થઈ જાય દેશનું. વેપારી રાજા નો હોય. હેઠ કોઈ દી ગોવાળ નો હોય. ગોવાળને હેઠને લેવા દેવા દે. ગોવાળ હેઠ નો હોય, પછી ગોવાળ કોઈ દી રાજા નો હોય, રાજા ગોવાળ નો હોય. આ ગોકુળનો ગોવાળિયો ખરો, હોનાની દ્વારકાનો રાજા ખરો, અને નરસિંહ મહેતા હુંડી મોકલે તો એને શિકારે સાંભળ્યો શેઠે પાછો બની જાય આ દ્વારકા વાળો બાપ આપણો. અને દુનિયાનો કોઈ ભગવાન હોય એને પૂર્ણ રીતે ચિત્ર બનાવો ત્યારે ઓળખાય કે આ ભગવાન છે, આ ભગવાન છે. પણ એક જ દ્વારકા વાળો એવો છે, અમેરિકાના ભૂરિયાનું બાળક હોય, આફ્રિકાના હબસીનું બાળક હોય, કે આપણું કોઈનું બાળક હોય, 5 વર્ષના બાળકને કડીએ કાળો દોરો બાંધી દો અને અહીંયા મોરપીસ રાખો એટલે કાનુડો જ લાગે, બીજી કોઈ ઓળખાણ ન દેવી પડે. તમે વિચાર તો કરો. આવો મારો બાપલિયો દ્વારકા વાળો છે, એની કૃપા છે. અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં છાતી ઠબકારીને એમ કીધું છે કે તું આટલું આટલું કરીને પછી દુનિયામાં કોઈ દી પાછો પડવા દઉં તો હું તારો કૃષ્ણ નહીં, તારો કનૈયો નહીં. કેવો અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હે. આવું આ ભગવાન જ કહે. અર્જુન એટલે આપણે બધા, મારો ભગત એટલે માણા, મારી બનાવેલી દુનિયા, એનું જીવન છે એ જ મારું જીવન છે. એટલે જીવતા આવડે તો. અને એની વાત ભગત બાપુએ સરળ ભાષામાં અમે તારું અંગ કહેવાય, જીવન કોના આશ્રય જાય, એ જ વાત કરી. ઠાકર અમને મેલમાં ઠેલી, તું સો એકલનો બેલી, કાલા ઘેલા અમે તારા કેવાણા, જપીએ તારા જાપ, નાથજી ના તો કોઈનો નહીં, અમે બીજે ક્યાં જઈએ, બાપ ઠાકર અમને મેલમાં ઠેલી. કહેવાનો અર્થ એવો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એવો ભગવાન છે કે એની વાત જ ન થાય. પણ મને ભાઈ હમણાં એક ઈશારા કરતા નાગબાઈમાં, અને અમારે ડાયરમાં પણ અહીંયા છે, એટલે એક કડીને એક મુખડું નાગબાઈમાંનું. ડોડિયા સાહેબ બહુ સરસ ગીત છે. મારી ને જાળી નાગબાઈ માર, આઈ
ખમકારે 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 કરે ખમકારે અખિયાત આજ મારો ધીંગો ધણી આહા મજા છે ચારણની કવિતા કેવી હોય ખાલી ફોરી ફોરી નો હોય એમ શબ્દોની મજા છે જોઈજો તમે એ તારા ગાજે છે નાદ ગિરનારમાં તારા ગાજે છે નાદ ગિરનારમાં ગિર હાવજડા કેરી હુંકારમાં તારા પડકારે થાય પરભાર આજ મારો ધીંગો જાળી નાગબાઈ માર આજ મારો ધીંગો ધણી જાળી નાગબાઈ માર આજ મારો ધીંગો ધણી જાળી નાગબાઈ માર એ ભગવતી ઈ માં હોય તોય ભલે માં તત્વ હોય તોય ભલે અને ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય આપણે ત્યાં ડાયરામાં લોક સંસ્કૃતિની વર્ષોથી એમને માનવ જીવનનું ઘડતર કરતા અહીં જવાય અહીં ન જવાય અહીં બેહાય અહીં ન બેહાય આ ખવાય આ ન ખવાય આ પીવાય આ ન પીવાય પરિવારને ભેળા રાખવા પરિવારને જોડવા કોકના માટે કેમ કાયમ આવવું આપણી તો એવી એવી ઘટનાઓ છે વર્લ્ડમાં આપણે ચેલેન્જ કરી શકીએ એવી પણ ઘટનાઓ ભારતમાં બની છે દુશ્મન હું એક દાખલો છેલ્લે યાદ આવ્યો એટલે દઈ દઉં આટકોટના યુદ્ધમાં ભૂતમાં લાખા ફુલાણીને રાખાઈશ લડે છે આવો વર્લ્ડમાં ક્યાંય દુશ્મનનો દાખલો હોય તો બતાવજો યુદ્ધના મેદાનમાં બાટકો બોલ્યો હામાં અને તરવારીના ઝાટકા ઘમનશાણ યુદ્ધ આવેલું ટૂંકમાં વાત કરી દઉં અને આપા છેલ્લે અહીંયા લાખો ફુલાણી પીડ્યા આ બાજુ અને આ બાજુ રાખાઈશ પીડ્યો હામાં એને જ માર્યા છે વેતરાઈ ગયા 12 દૂન 24 ભાલા નીકળી ગયા છે આર પાર હાથીના જંતુ ચડે છાતી ફાડી નાખી કેસ કલાપ છૂટા થઈ ગયા છે અને છેલ્લા ડહકા મળદાને ટેકે લાખા ફૂલાણી આમ પડ્યા લાંબા શ્વાસ લી આમ મોઢું ખુલ્લું થઈ ગયું છે લાંબા છેલ્લા હમણાં પૂરું થવાનું છે હામો રાખાઈશ પીડ્યો છે એમાં યુદ્ધમાં સમળી ઉતરી એટલે માંસ ખાવા માટે આવતી સમળ્યું બરોબર આમ ઉતરીને લાખા ફૂલાણીની આગળ એટલે સમળીને માણસની આંખું બહુ ભાવે સીધી પેલા આંખ જ કાઢે લાખા ફૂલાણી બાજુ આમ હાલીને ડગલું દીધું સમળીએ હામો રાખાશ દુશ્મન પીડ્યો છે હા જોજો દુશ્મન આવટ કોને કહેવાય દુશ્મન પીડ્યો હામો એને જોયું એ છેલ્લા શ્વાસ હલી હગે એમ નહોતો આમ જોયું મરતા ઓહો લાખા ફૂલાણી હજી જીવે છે અને હમણાં એની આંખ કાઢ લે હમળી છે મારો દુશ્મન પણ રાખાશ જીવતો હોય ક્ષત્રિયનો દીકરો અને કોઈ માણસની આંખ જીવતા હમળી કાઢી જાય તો મારી જનેતાનો ધાવણ લાજે આમ કર્યું પણ કાંઈ હેલું ને હાથે હેલ્યો થોડોક આમ એટલે ભાંગલ તરવારનું ઠૂઠું પીડ્યું તું એ પોતાના આંતરડા આમ બહાર હતા ને આમ કરીને કટકા કર્યા ને આંતરડાનો ઘા કર્યો ત્યાર આંતરડા જડે હમળી ઓલી આંખ નો કાઢે એટલે હમળી તરત ઉપાડી લીધી ત્યાં બીજી બે ઉતરી વળી આંતરડું ખેંચીને ઘા કર્યો ત્રીજી હમળી ઉતરી વળી આંતરડું ખેંચીને સામે લાખા ફૂલાણી મરતા એ કહેતો તો શાબાશ તારી જનેતાને ધન્ય છે દુશ્મન તારી જનેતાને ધન્ય છે લાખા ફૂલાણીની આંખ બંધ થઈ શ્વાસ વયા ગયા પછી રાખાઈશના શ્વાસ ગયા મરતા દુશ્મનની આંખું પંખીને નો કાઢવા દી આવી દુશ્મનાવટની વાતો જગતમાં વર્લ્ડમાં ક્યાંય હોય તો બતાવીજો ભલામાં આ આપણી ભારતની ધરા છે એટલે ભારતને માં કહેવાય છે ભારતી ભૌમ એમાંય ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર તરણી